સીતારામ બધાઈને. મહેમાન બધાય હગે વગે વયા ગયા. બાને હાજા કરી બા પાછા સ્વર્ગલોકમાં 2 દી રોકાઈ આવ્યા અને પાછા આવી ગયા પૃથ્વી લોક ઉપર. એ કે હજી અહીંયા જેવી મજા ત્યાં નથી. ઈ કે ઉપર એવી મજા નત. 2 દી દીવાહો કરવા ગયા હતા. દીવાહો કરી આવ્યા બા. તો બાને હું પૂછતી હતી બા 2 દી ક્યાં ગયા હતા? મુનમાર જેઠાણી બે બેઠા હતા. તો બાને મેં પૂછ્યું બા 2 દી ક્યાં ગયા હતા? મારા બાપુ પાસે ગયા હતા. તો મેં કીધું ક્યાં ગયા હતા? મારા બાપુ પાસે ગયા. કેવા હસતા હતા, ખડખડાટ હસતા હતા. આમાં બી એવા અહીંયા કરીને એવા અહીંયા. ક્યાં ગયા હતા 2 દી? કેમણા વયા ગયા હતા? હે બોલાતો નહીં. હે એમ 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 કે એમ. હા એમ મૂકીને મને ગયા વયા જાવતી જ્યાં ત્યાં. જો આમાં પછી કોણ દેખાય? બધાય બા 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 કરતા હોય. 2 દી ક્યાં મૂકીને બધાય વયા ગયા બા? હજી ભગવાન કે અહીંયા ભગવાન ભૂલી ગયો તો આ ટિકિટ આને નહોતી મોકલવાની. ઓલા યમરાજાને ખીજાણો ભગવાન કે ગમે એને લઈને આયલો આવ હતી એમ. આને આડા માજીને તો હજી ઘણું અહીંયા કામ છે પૃથ્વી ઉપર. આ જ્યોત્સનાનું ધ્યાન કોણ રાખીએ? આ જ્યોત્સનાનું ધ્યાન કોણ રાખે? પછી રખોલ કરવા વાળી છે તો તમારો હથવારો. હથવારો. ઈ કે એક ડોહી આવી તો બીજીને થોડી ભગાડી લેવાય. તારે બેનપણીને છૂટ્યું પડાય. માંડ 2 મહિને ફેરી ગયું. તઈ બાપુ કહેતા નહીં કે જાત્રા 2 મહિને આવી. જાત્રા કરવા ગયા હતા મારી માં અને મારી બા બે. પછી મારા સ્વામીજી છે ને એને જાત્રા કરાવી હતી. મારા મામા છે ને સંત થઈ ગયા છે તો એને બધાને મને જાત્રા કરવાનું કીધું હતું. આજથી 2000 માં 25 વર્ષ થયા. હા લક્ષ્મણ 2 વર્ષનો હતો. લક્ષ્મણ મારો ઝીણકો 2 વર્ષનો મારો દીકરો હતો ને. તો મારા સ્વામીજી કે ભાણેજુને ને મારે જાત્રા કરાવી છે કે એના નોકરી સરકારી. હા સરકારી નોકરી કરતા સ્વામીજી મારા. હા હા મારા સ્વામીજી હતા મારા હગા મામા બાના ભાઈ. સરકારી નોકરી કરતા. આજથી વર્ષો પહેલા. બાપુની ઉંમર અત્યારે સ્વામીજીની ઉંમર છે ને 60 વર્ષની. 65 વર્ષ કદાચ હશે. 62 વર્ષ. મારા ભાઈ જેવડા છે મારા બા એમ કે. પેલા તો મામા ને ભાણેજુને હરખા હતા. પછી કે ભાણેજુને મારા નોકરીના પૈસા છે. હવે સંતો મંતોને તો કઈ પૈસાની પડી ના હોય. તો એ કે મારા ભાણેજુને બેનુને મારે જાત્રા કરાવી છે. કે મારા માસીનો છોકરો, મારા મામીયું 2 અને મારા બા અને મને કીધું. મેં કીધું બાપુ હું તો હજી જાત્રા કર્યા જેવડી સાવ નહીં, પણ મારે હાહુએ જાત્રા કરી નથી. તો એને તમે લઈ જાઓ ને. તો કે હા કાંઈ વાંધો નહીં. એને મોકલી. કે મહિનો દી લગી જાત્રા કરાવી. અને બાપુનો આશ્રમ છે ને મારા સ્વામીજીનો, એ આપણે ગંગા નદીના કિનારે જ આશ્રમ છે બાજુમાં જેનો. ત્યાં મહિનો દી રોકાણા. બધે આજુબાજુ બધે ફર્યા. સ્વામીજી એ બધા મારા બાને એને ફેરવા અને 2 વેવાયનું તઈ 2 ભેગી રીત્યું મહિનો દી. અને જાત્રા 2 ભેગી કરી હતી. આજે બાને નૂર આવી ગયું છે એટલે પાછા ઊભા થઈને 4 પગે હાલવા ચાલવાનું ચાલુ કરી દીધું છે. બેહવાનું અમને ગમતું નથી. ધ્યાન રાખવું પડે. આમાં ડગી જાય છે. ઘડીક થાય ને ત્યાં પડી જાય પાછા. હાલવા જાય પણ પડે ઘડીએ ઘડીએ. એટલે ધ્યાન રાખવું પડે. ઊભું થવું, હાલવું. ક્યાં ગયા તા તમે? કેમણા ગયા તા? જાત્રા કરવા ગયા તા? જાત્રા કરવા ગયા તા? હે ક્યાં કરી આવ્યા? હે સોમનાથ ગયા તા. જો બોયલા સોમનાથ દીવાહો હતો ને તો ભોળાનાથના મંદિરે ગયા હોય.
હા ઈ બોલ્યા જો સોમનાથ સોમનાથ ગયા તા હા લે ભગવાન જો તો ખરી દર્શન કરી આવ્યા દર્શન કર્યા તો પણ ત્યાં જ રોકાણા રાત રોકાઈ ગયા તા ઈતા હવારો મેં રાતે વિડીયો તમને ખબર હોય તો એ વિડીયો પરમદીનો વિડીયો છે ને મેં રાતે 1:30 વાગે ઉતાર્યો હતો બાની માથે હું એમને બેઠી હતી નીંદર અવાજ આવે નખોડાનો પહેલી વખત ને આપણે આમ ફફેડીએ ને તો એ ઉઠે નહીં બા 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 કરું ગજેન્દ્ર મોક્ષ સંભળાવ્યા આખી રાત મોબાઈલમાં ગજેન્દ્ર મોક્ષ સાંભળાય ને ગીતાજીના શ્લોક સાંભળ્યા મહામૃત્યુજય મંત્ર સાંભળ્યો તમે જાગતા હતા હું જાગતી હતી મારી માં જાગતી હતી અને એક માર નણંદ છે એ બેઠા હુતા જાગતા હતા ને હું તો બાજુમાં બેઠી હતી બેઠી એના કાનમાં બધું મને આવડતું હતું એટલું મોબાઈલે અને નહોતું આવડતું ને મને આવડતું હતું એટલું મોઢે નહોતું આવડતું ગજેન્દ્ર મોક્ષ મને નથી આવડતો એ મોબાઈલમાં યમનાષ્ટક ને ગજેન્દ્ર મોક્ષ ને મહામૃત્યુજય મંત્રની તો મોઢે આવડે છે કે ગાયત્રી મંત્ર અને ભગવદ્ ગીતાના શ્લોક ને એ તો આવડે બધા ક્યાંય હોક નથી હક નથી થતું જીવને બાના જીવને ખબર નહીં હજી કે ક્યાં જાવું છે હે ક્યાં જાવું છે આમ જાવું હે આમ જાવું ફરવા જાવું હે આમ જાવું ફરવા ફરી આવ્યા ઈતા ફરી આવ્યા ને દર્શન કરી આવ્યા ને કેના દર્શન કર્યા મને નતા મારા બાપુ હતા ન્યા મારા બાપુ હતા નહોતા સાચી વાત કરે ભાઈ મરેલું માણસ આજથી 12 વર્ષ પહેલા થોડું ઈ તો ક્યાંય નાના થઈ ગયા ને જન્મી ગયા હશે કોણ હતું ન્યા હે બા આ તો બોલે સોમનાથ બા સોમનાથ દર્શન કરીને આવ્યા હે હાય આય ઠીક હું આવી હતી ભેગી દર્શન કરવા હું આવી હતી નથી આવી જો નકર તો આ પાડે હું નહોતી ગઈ ભેગી હું તો એકલી ગઈ હતી એકલા ગયા તા તમે એકલા ગયા તા હે હા ગયા જઈ હે હો ઈ કે દીવા હોશે તે આ બધા ઘરમાં ને ઘરમાં રહે મારી વાહે એમને ત્યાં હું બે દી નીકળી જાઉં શેર કરી આવું સોમનાથ મહાદેવની 12 જ્યોતિર્લિંગમાંનું 12 જ્યોતિર્લિંગમાંનું સોમનાથ તો જ્યોતિર્લિંગ છે ને મહાજ્યોતિર્લિંગ પેલું જ્યોતિર્લિંગ છે 12 જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રે સોમનાથમ ચ ઓલો શ્લોક છે એનો 12 જ્યોતિર્લિંગ નો ઈ તમને ખબર ક્યાં ક્યાં કઈ જ્યોતિર્લિંગ છે ઈ સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજૈન્યમ મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યાવે જનાર્થમ ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુ બંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણ્યસ્ય તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ધૃષ્મેશમ ચ શિવાલયે વારાણ્યસ્ય તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ધૃષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતમ પઠે નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણ્યેન વિનશ્યતિ 12 જ્યોતિર્લિંગના નામ કાયમ લઈએ ને માં તો આપણા જન્મના પાપ નાશ પામે એમ કે આવડે તો કે ને હું અમારા જીવન હું શીખવાડે ભગવાનને નામ આવડે લઉં હું શીખવાડે જાગો ચાહો દે લઉં પણ મને રામ મને આવડે હું શીખવાડે હવે મારી બિસાડી ભેગી હું નથી રહી કોઈ દી બાને કઈ શીખવાડું મારી માને કઈ શીખવાડવાનો ટાઈમ જ મને નથી મળ્યો અમારે આવે ભણવાની અંદર શ્લોક આવે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ એટલે બે થયા સૌરાષ્ટ્રમાં સોમનાથ કમાલ છે હે
એ માંડ કરીને કાઠે છે ને તો ટકો મારી દીધો મને. અહીં તમને કઈ દુઃખ છે દુઃખ તો કઈ નથી માં. તો હે વિહરે વિહરે તો નહીં માં, પણ વિહરાવું તો પડે ને, સમયની આરે બધું ભૂલવું પડે. કોઈને વિહરે નહીં. એક દીનું થઈને વયું ગયું હોય તો નો વિહરે. આ તાતા આવડો થયો ને ગયો રમીને આપણા હાથમાં, એટલા વરસ કાઢ્યા હોય. માં અહીંની વ્યા જઈએ, માં અહીંથી પોરબંદર વ્યા જઈએ. કેતો તો ને છેલ્લે છેલ્લે કે આખી રાત એક જ વાત કરી. મારા ભાઈ પાછો થવાનો હતો ને એ રાતે, આખી રાત હાલને માં કે બેન પા હવે જાય, હાલ ના નથી રહેવું આપણે, માં દીકરો એકલા અહીંયા રહેવા, હાલને માં પોરબંદર બેન પા હવે જાય. આખી રાત કે બેન ઈ જ કર્યું. અને મને હું ખબર નહીં, હું ફટકારતી, હું ન લેતી આવી. એ બીમાર છે વળી, અહીંયા ત્યાંના દવાખાના જુનાગઢ નજીક છે, એની દવા ચાલુ છે. હું અહીં ક્યાં લઈ જાય, કઈ વળી રાત વરત નું થાય તો હું અહીં રાતે અહીંયા આવતી રહી. એ બેનભાઈને નોખું પડવાનું હતું. એ મને કહેતો હતો કે મારે ત્યાં આવવું એમ. હાલે અઢાર મોટર લઈને વાગી છે. હાલે વ્યા જઈએ, મળે આપણી બે માં દીકરો અહીં નથી, હાલને જ ભાગી જઈએ. ક્યાં મળે અટાણે વરાથી તમને લઈ જાય ખોરામાં માથું. હાલે માં હાલે ભાગી જઈએ. દીકરો રાત ને હાલ ભાગી જઈએ. એને તમને અહીં મોકલવા હતા. ઈ કે સેફ જગ્યા ન્યા છે. અહીં નથી રહેવું માં, અહીં નથી રહેવું, હાલે આપણે ભાગી જઈએ. આગમ વાણી કરી દીધી હતી ભાઈએ. એમાં બેન પાસે જાઈલ વયું જાવ, બેન પાસે પોતાને તો બિસાડાની જિંદગી ક્યાં હતી ને બાની જો જિંદગી હતી. તો એ 2 દી ફફેડો, તમે ગમે એવા ફફેડો તો એ આલા હાવ કોમામાં વયા ગયા હોય એની જેમ. મારા નણંદનો દીકરો ડોક્ટર છે, તો આખી રાત ઈ 12-1 વાગ્યા સુધી રહ્યો તો બાને કઈ પ્રોબ્લેમ નથી, ધબકારા બરાબર હાલે અને ઈ ફૂલ વધારે જરાક જરૂરથી વધારે નીંદરમાં છે, બાકી કોમામાં કે એવું કઈ છે નહીં. અને જમતા હતા, હુતા તમે પીવરાવો તો બધું પી જાય. લિક્વિડ એટલા પીવરાવ્યા હતા, પંચામૃત પીવરાવ્યું હતું, ગંગાજળ પીવરાવ્યું હતું, પછી માઝા લઈ આવ્યા હતા તો માઝા પીવરાવી, ચા દૂધ કોફી જી આપો એ બધું પીતા હતા. એટલે બાનું આયુષ્ય બાકી હતું તો પાછા આવ્યા. આનું આયુષ્ય જો પાછું હતું તો 2 દી રહીને આવ્યા. અહીં કામ છે ને ન્યા ને હા ગલઢાવ છે, અહીં જરૂર છે ને ન્યાય જરૂર. જરૂર છે. નાના નાના હોય આપણે એમ થાય કે 5 આપણે વયા જાય ને ઈ રીએ જિંદગીના. થતો બધો જી માનો ગાંડી એવી છે. હા કેટલા વર્ષ જીવી. બિસા હા ઈ જોજો ઈ શું કરે છોકરા ઝીણકા ઝીણકા હતા, શું કરીએ માં આપણે તો પેલાનો છોકરો જવાન વયો ગયો. હા એને નાની છોકરી. છોકરી હા કોઈનું હાલે, કોઈનું કઈ હાલતું જ નથી. જીવતા ને બધું છે ને જોવાનું છે. જે રામચરણ પાઈમાં ઈ તો રામના ચરણ પાઈમાં માં મૃત્યુ મહાસુખ છે. આપણે એને અપવિત્ર અમંગલ કીધું, મૃત્યુ તો મંગલકારી છે. ગમે ને નાખી દે તો સળકાઈ ને ભગવાન રાખી મળે. હા ઈ તો ઈ નવા દેહ આપે આપને. આ કસાઈ વાળો છે મૃત્યુ. આ મૃત્યુ લોક છે ને કસાઈ વાળો છે. આ કસાઈ વાળામાં આપણે બધાને કપાવાનું છે. કોઈને વેલું કોઈને મોડું જવાનું ઈ તો પાકું જ છે. અહીંયા કોઈનું કઈ હાલવાનું જ નથી. એટલે તમે એને સ્વીકારો વેલું તો તમારા માટે સારું. આપણે તો જેટલું હરિસ્મરણ થાય એટલું કરવાનું કે હરી તારી ઈચ્છા બળવાની. એની મરજી થાય આપણું હાલે. એની જ મરજી હોય ઈ જ થાય. આપણે ગમે એટલી ડાય ચતુરાઈ એની કરીએ. ઈચ્છા તો નહીં લઈ લે. હા બસ કે આપણે એને હસતાનું છે. હા જોઈટ નથી મેળવી. આપણે ક્યાં જૈનમાં તો આપણી પાસે કઈ હતું? આ પૃથ્વી ઉપર આવ્યા ને એટલું થયું. એ હતું ઈ જે અહીંયા આપણે મેળવું ને એ પાછું અહીંયા જ મૂકીને જવાનું. એ પછી સંતાન હોય કે સંપત્તિ હોય. પૃથ્વી માતાને જ દઈને જવાનું બધું. આપણું કઈ છે જ નહીં. રાહ જોઈ નહીં એને એમને જવાનું. હા. આપણે પ્રકૃતિના સંતાનો છીએ, આપણે સમજતા જ નથી કઈ. દુઃખ થાય આપણે આવ્યા તઈ તાજે મુઠ્ઠી ભરી રહે તે આમ. હા એમ જ. પ્રકૃતિ માતા છે, મા આદિદેવી શક્તિ પ્રકૃતિની દેવી છે. શિવ આપણી અંદર આત્મામાં વાસ કરે છે. પ્રકૃતિની દેવી આપણું નિર્માણ કરે, આપણું રક્ષણ કરે. ધરતી માતા પ્રકૃતિની દેવી. પ્રકૃતિના સંતાન છીએ. સંતાન અને સંપત્તિ આપણને પૃથ્વી ઉપર મળ્યા.
માતા પિતા બધાને મળે એ પાછા અહીંયા જ છોડીને જવાનું છે. આ સનાતન સત્ય છે અને આનો આપણે જેટલો વહેલો સ્વીકાર કરતા શીખી જાય જો બાને હક નથી થતું, એટલું આપણા માટે જીવન ખરેખર સુખદાયી બને. પછી એને આપણે થાય ભાઈ બધાને થાય, પણ જેટલું વધારે વગોડે રાખીએ એટલું વધારે તકલીફ થાય. જિંદગી અને મૃત્યુ, જીવન અને મરણ, આ ચક્ર તો જીવનમાં ફેરી રાખે. એક જન્મમાંથી બીજા જન્મમાં કર્મ પ્રમાણે જન્મ મળતા જાય. જેવું કર્મ, ઘણી વખત હું અમારા ચાપલીનું વિચારતી હોય કે બધાય કૂતરા બારોબાર ખાવા માટે, એક બટકું ખાવા માટે તલ પાપડ થાય, ધડાધોળા કરે, અને આને અમે દૂધપાક ને ગરકીના ચૂરમાં ખવડાવીએ. આપણા કર્મ છે ભાઈ. કૂતરાના અવતારમાં હારો, એને જો જલસા છે અસલ. બંગલાની અંદર રહીએ, અમારા મકાનની અંદર આપણે કહીએ ને મેળિયું, ભગવાન તને મેળિયું આપે, તો અસલ મેળિયુંની અંદર રહીએ તો આ અવતારમાં એ સુખ પામીશ. કોઈ જાતની તકલીફ નહીં, કાંઈ આપણે એટલો એને પ્રેમ કરીએ. કૂતરું છે તો આપણે એને ચાહીએ છીએ એટલું બધું. આપણા કર્મ છે, કર્મના ફળ અહીં નહીં. ઈશ્વર આપણને ઉત્તરોત્તર જન્મો જન્મ આપણને ફળ આપે જ રાખે છે. તો એ સત્ય આપણે સમજી જાય અને કર્મ હારા કરવા માંડીએ તો વાંધો ન આવે. વાણી, વર્તન અને વ્યવહાર, આ ત્રણથી કોઈના દિલને ન દુભાવીએ એટલે ઈશ્વર આપણી ઉપર રાજી થાય. બાએ જ નથી દુભાવ્યા, પણ આપણે કંઈ સજા ભોગવતા હોય. મારી માય બિચારી આરી ભોરી જેવી છે. હવે ઉઠી દો, એ જ બહાર ગયા. હાલો આવજો બધાય. સીતારામ. સીતારામ.